હેલો મિત્રો, જય માતાજી, હર હર મહાદેવ. મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ને આજ તો અમે સુરતથી જાન લઈને આવ્યા છીએ ને ઉતારે જો નાહી ધોઈને હાવ કમ્પ્લીટ થઈ ગયા છીએ. ને અહીંયા જો ગાય ને ભેંસ છે, જો અત્યારે નિરણ નાખી છે ને બીજી હંધી વહી ગઈ છે સરવા. ને જો આપણે ફૂલ તૈયાર થઈ ગયા છે ને બીજા હંધા અમારે જો અહીં તૈયાર થાય છે. જો હજી આ નાવાના વેટિંગમાં છે ને જો અહીંયા તમા નાવાનું નથી નાહી લીધો. હાલો ભાઈ, અમારે આ નાહી લીધા, ઓલા ભાઈ નાહી લીધા, આ અમારે ભાઈ નાહી નાખ્યા, આ ભાઈદીપ, આકાશ, આ તે નાહ્યો. હાલો ભાઈ, અહીંયા હદાય નાહી નાખ્યા છે ને આ હદાય લાઈ. એ ભાઈ, તારે નાવાનું બાકી છે? હાલો ભાઈ, આનો હજી વારો નથી આવતો. તારે વિપુલ? હાલો ભાઈ, આનું વેટિંગમાં છે. હાલો 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 હાલો. ને અમારે ઓલા ફુવા કાંઈક બતાવે છે તો ત્યાં અમારે આમ જો આ ફુવા તમે આ ક્યાં ફૂલ ને કેવા અલગ મોગરો કહેવામાં આવે છે. સરસ મજાના આ ઝાડ બહુ ગમે ત્યાં ઉગી જાય છે, ત્યાં નાખો તમે. અને બહુ સરસ ફૂલ છે અને એકદમ સુંદર ફૂલ છે. સવારમાં ખુલી એકદમ ખીલી ઉઠ્યા છે. અને પ્રાકૃતિક વસ્તુ બહુ સારી છે. ઘરે ઘરે ફૂલ હોવા જરૂરી છે. ને આ ગામડાની મજા ગામડામાં બધે હોય જ છે, પણ સિટીમાં આપણે ઓછા જોવા મળે છે. એટલે આપણે બધાને એક પ્રાર્થના કરીએ છીએ કે બધાની ઘરે થોડા થોડા ફૂલ હોય તો બહુ સારું પડે અને વાતાવરણ બી બહુ સારું રહે. એ આપણે મહાદેવને પ્રાર્થના કરીએ છીએ. જય માતાજી. જય માતાજી. ને આમ જો આ ફૂલ પણ આમ જો કેવા મસ્ત લાગે, જો કાંઈ ઘટે નહીં. આમ જો અમારે આ જો નાનકડું વાસડું જો કેવી રીતનું ખાય છે, બરાબર. ને હવે અમે ઉતારે અમે બેઠા છે, ત્યાં જવું જોઈએ, કેમ કે એ કહેવા આવ્યા હતા કે હાલો હોય બીજા કે તૈયાર થઈ ગયા હોય કે આવો હોય કે, તો હવે ત્યાં એ કે મળવા આવવાના છે. તો જો આ ગુલાબ છે, જો અહીં ગુલાબ છે ને હવે આપણે તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. કોને એ જો ને ભાઈ નાઈ હવે ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જવાનું છે, મહેમાન મળવા આવે છે અને હવે માંડવે જવાનું છે. ભાઈ વીઆઈપી છે, એ કે તેલ નાખી દો ને. જો આ તેલ છે એટલે આ ભાઈને માથામાં તેલ નાખી દો. હવે આ એક પર કે અડધી કલાક અત્યારે માથું પૂરું કર્યું કે નથી કર્યું? આ નીકળું પાણી જ ઉડે. હાલો ભાઈ, એનું થઈ ગયું. આમ તો જો મને આપો પલાય. બોલે હું આમાં તો નાસ્તો આવી ગયો છે, ગાંઠિયા ને એક જ મરચું ને સાર. બોલ્યા ને જો આ મરચા છે, બરોબર, ગરમા ગરમ. ને આ ગાંઠિયા છે ને આ પાછળ હવે આવે છે સા. ને અહીંયા હંધા કરી નાખ્યું છે ગાંઠિયાનું શરૂઆત. અત્યારે તો જો અમારે સાબ લઈને નીકળ્યા છે. જોજેલા સૈલા હજી આની આવે. આ સાઈન લે ચેક કરીએ. સાપ લઈને આવ્યો હતો. સાપ લઈને તું આવ્યો હતો? અમારે આ સાપ લઈને આવ્યો હતો, મને તો ખબર નહીં. ને અત્યારે તો અમે માંડવે બેઠા છીએ, તો આ સાપ લઈને બરાબર. ને આગળ હવે ભેગા થાય. અત્યારે તો જો અમે સાપ લઈને આવ્યા છે
ને ગોળધાણા કહેવાય ને હા ગોળધાણાનો રસમ આગળ ચાલુ થવાની છે ને અમારે ગ્રુપ બેઠું છે તો આગળ મુલાકાત કરાવવું હતા એની હાલો જો આ તો મેં વારંવાર આપ્યું છે કે અમારે કુવા થાય બરાબર હવે તમારે કાંઈ કહેવાનું છે નહીં આ મારા શાળા આવ્યા છે કા હા લગ્નમાં હા હમણાં આવ્યા છે હા એટલે સુરત નથી આવ્યા ને સુરત હે અહીંથી જ આવેલા છે ટુ વ્હીલ લઈને હું લઈને આવ્યો ટુ વ્હીલ લઈને હા બરાબર હાલો બીજા છે એમાં બીજા હદાય છે એ હવની મોજમાં છે આપણે આપણી ધૂનમાં એ એની ધૂનમાં અત્યારે અમારે ધીરે ધીરે જો ચાલુ થઈ જશે ગોળ ધાણાની પાણી લેતા આવજો અમારે જો અત્યારે આ બગીન આવી ગઈ છે ફૂલ તૈયારી ને અમારે આ ભાઈ હું નાસ્તો કરો છો આ જો અમારે નાસ્તો કરે છે ક્યાંયથી મવાથી કે હા ભાઈ જો આ પાલીતાણાથી ઠેઠ આવી છે બગી ને આ હતા ભાઈ બધો તો આ હતા ભાઈ બધો વાહ ભાઈ વાહ દેશી ગામડિયા ઓલો હા દેશી ગામડિયા ઓલો હવે એ સાબની ને વિધિ હજી ચાલુ છે ત્યાં હું આવી આવ્યો છું કેમ કે વરરાજાને તૈયાર થાય છે એટલે મારે ત્યાં હું થોડુંક જાઉં ને લઉં ને કેમ કે નીકળ્યું આ ડીજે હતું ત્યાં સુરતમાં તે રાસ ગરબામાં રાડ્યું પાડી પાડીને અવાજ થોડોક બેસી ગયો છે અવાજમાં ફેર પડી ગયો એટલે હાલો વરરાજા તૈયાર થાય છે ત્યાં જઈએ હાલો આપણે વરરાજાના રૂમમાં જઈએ છીએ જો અત્યારે અમારે આ વરરાજા તો તૈયાર થઈ ગયા છે ને આ ભાઈબંધ એક આ ભાઈ તમારું નામ શું અમારું નામ જય ચૌહાણ ને ભાઈ તમારું હિતેશભાઈ અમારે આ ભાઈ એક આ ભાઈ ને આ અમારે ખાલી એક રાતની જ મુલાકાત હતી પણ મને એવું લાગે હું એને અરે આમ 10 વર્ષ અમારે એને સંબંધ છે એવું હા 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 જો આ કેમ કે ઓલું નથી કહેતા કે ભાઈ ક્યાં ભાઈબંધ કેમ થાય કઈ નક્કી જ ન હોય અમારે આ અમારા વરરાજાના ભાઈબંધ છે મેં એને પહેલી વાર જોયા ઘણું બધું મનગમતું છીનવાઈ જતા સાહેબ અમે મૌન રહ્યા જોઈ અમારા ભાઈબંધના લગ્નમાં અમે ગમે ત્યાંથી ભેગા થઈ ગયા વાહ જો આ તો શાયર હતા. વાહ વાહ જો આના અમારા વરરાજાના ભાઈબંધ છે ને જો હું તો એક રાતમાં એમ થઈ ગયું કે નહીં ભાઈ કાંઈ ઘટે નહીં ને આપણે તો તમારા આવડાના ભાઈબંધો જેટલા છે ને આપણે તેના સાહક થઈ ગયા છીએ કેમ કે માણા એટલે કાંઈ ઘટે નહીં એક નંબર માણા મને આમ જો ડિસ્કો નતો આવડતો તો આવડા ભાઈએ હંધાએ ધક્કા મારી પરાણે બહાર ન નીકળવા દેતા એમ પકડી ડિસ્કો કરાવ્યો